સુરતના જહાંગીરપુરા પોલીસ મથક ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વ્યાજખોરો વિરુદ્ધ લોકસંવાદનું આયોજન કરાયું હતું, જેમાં લોકોને માહિતીગાર કરાયા હતા. તો સુરત પોલીસ કમિશનરે પણ લોકોને વ્યાજખોર અંગે પોલીસને માહિતી આપવા જણાવ્યું હતું. સુરતમાં વ્યાજખોરોના વધી રહેલા ઉપદ્રવની સામે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લાલા કરી છે. વ્યાજખોરોના સામેના અભિયાનમાં સુરતની પોલીસ કાર્યરત થઈ છે, ત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પીઆઈ ડીજી રબારી અને તેમની ટીમે વ્યાજખોરો વિરુદ્ધ લોકસંવાદનું સફળ આયોજન કર્યું હતું. વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાનમાં પોલીસ કમિશનર દ્વારા ભોગ બનેલા લોકોને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ તમારી સાથે તમારા સૂત્રને સાર્થક કરવા માટે જહાંગીરપુરા પીઆઈ ડીજી રબારી અને તેમની ટીમ દ્વારા લોકસંવાદનું ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજન કર્યું હતું. એ સફળ રહ્યું હતું. जो અત્યારે અમે ડ્રાઈવ ફરીથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ, એના જ અનુસંધાને આજે પહેલા કાર્યક્રમ છે. કદાચ બહુ બહોળી પ્રસિદ્ધિ નહીં થઈ શકે. આજે 3 જેટલા કેસો આવ્યા છે અને આવનાર દિવસોમાં અલગથી બી અમે લોકો ફક્ત જો વ્યાજખોરોના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે જો બહુ જલ્દી ટૂંક સમયમાં જો પગલાં લેવાના પણ છીએ જોઈએ. અને જો 3 અરજીઓ આવી છે એના પર તાત્કાલિક બી કાર્યવાહી થશે જોઈએ. અત્યારે ઝોન 2 વિસ્તારમાં જે રીતે પૂરા એક અઠવાડિયા તક બધા લોકોને ખબર પડે કે અહીંયા વ્યાજખોરોના વિરુદ્ધમાં એક લોક દરબારનું આયોજન છે, આ પ્રકાર આવનાર સમયમાં અહીંયા બી થવાના છે. તો બધાને સૌપ્રથમ તો વિનંતી છે કે તમારા યાર મિત્ર જો હોય, કોઈ પરિવારના મેમ્બર હોય, કોઈ સગા સંબંધીઓ હોય, જે કોઈ આ વ્યાજખોરોના ચંગુલમાં ફસાયા હોય, હું બધાને ખાતરી આપું છું કે તમે નિશ્ચિંતપણે અભી અમે ફરી દરબાર કરીશ તો સીધા તમે આવી જવાના, તાત્કાલિક તમારા પ્રશ્નો નિકાલ અમે કરાવી દઈશ. અગર તમે લોક દરબારમાં ક્યારે એવું થાય તો મારે પાસે આવી જાઓ, પર્સનલી મારે સીટી કચેરી આવી જાઓ, ડીસીપી સાહેબ અને એના પાસે પીઆઈ સાહેબ કંઈ પણ જાઓ, તમે કંઈ લાગે તો મારે પાસે આવી જાઓ. ઝડપ તમારા પૂરા આ વ્યાજખોરોના અમે પૂરા કરી નાખીશું.